નમસ્કાર. આજના આ ખાસ નીતિ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે સરકારી અધિકારી છો અથવા નીતિ ઘડતર સાથે જોડાયેલા છો તો આજની ચર્ચા તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે. કોઈપણ નીતિને ગ્રાઉન્ડ લેવલ પર સફળ બનાવવા માટે આ સમુદાયોનું વસ્તી વિષયક વર્ગીકરણ, તેમનો ઐતિહાસિક વિકાસ અને કલ્યાણકારી માળખાને ઊંડાણથી સમજવું ખૂબ જ જરૂરી છે. તો ફટાફટ જોઈ લઈએ આજની રૂપરેખા. આપણે મૂળભૂત વસ્તી વિષયક માહિતી, આદિવાસી સાંસ્કૃતિક સંદર્ભ, ઓબીસી પંચ અને માપદંડો, બંધારણીય આદેશો અને છેલ્લે સક્રિય કલ્યાણકારી યોજનાઓ પર નજર કરીશું. ચાલો સીધી જ શરૂઆત કરીએ. વિભાગ 1 મૂળભૂત વસ્તી વિષયક માહિતી. ચાલો સમજીએ કે આંકડાઓ શું કહે છે. તમે જાણો છો કે વ્યાખ્યાઓ કેટલી મહત્વની હોય છે, બરાબર ને? તો શરૂઆત ત્યાંથી જ કરીએ. અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ એટલે કોઈ એક જ્ઞાતિની વાત નથી થઈ રહી. આપણે એવા સમૂહોની વાત કરી રહ્યા છીએ જેમને ઐતિહાસિક રીતે, સામાજિક, શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત રાખવામાં આવ્યા છે, અથવા તો જે ભૌગોલિક રીતે સાવ અલગ રહ્યા છે અને તેમને રક્ષણ આપવા માટે એક ચોક્કસ યાદી હેઠળ વર્ગીકૃત કરાયા છે. વહીવટી દ્રષ્ટિએ જુઓ તો આ કાનૂની વ્યાખ્યાઓ જ એ નક્કી કરે છે કે સરકારી યોજનાઓનો લાભ ખરેખર સાચા અને પાત્ર લોકો સુધી પહોંચે. હવે જરા આ આંકડાઓ જુઓ. 50 વર્ષના ગાળામાં કેવો બદલાવ આવ્યો છે તે એકદમ સ્પષ્ટ છે. 1961માં ભારતમાં એસસી વસ્તી 14.64% હતી, જે 2011માં વધીને 16%થી વધુ થઈ ગઈ. ગુજરાતમાં પણ તે 6.33%થી વધીને 7.10% આસપાસ જોવા મળે છે. હવે જિલ્લા કક્ષાના અધિકારીઓ ઘણીવાર પૂછતા હોય છે કે ભંડોળની ફાળવણી કેમ બદલાતી રહે છે, તો આ રહ્યો તેનો સીધો જવાબ: વસ્તીમાં થતો આ સતત વધારો. આ ડેટા જ આપણી નવી નીતિઓના લક્ષ્યાંકો અને સંસાધનોની વહેંચણી નક્કી કરે છે. અને હા, આ એક ખૂબ જ રસપ્રદ આંકડો છે: 31.9%. તમને કદાચ નવાઈ લાગશે, પણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં અનુસૂચિત જાતિની સૌથી વધુ વસ્તી પંજાબમાં છે. આ બતાવે છે કે વસ્તીની વહેંચણી દરેક જગ્યાએ એકસરખી નથી. એટલે જ જ્યારે આપણે પ્રાદેશિક નીતિઓ બનાવીએ ત્યારે એક જ લાકડીએ બધાને ન હાંકી શકીએ. આપણી ભૌગોલિક અસમાનતાને ખાસ ધ્યાનમાં રાખવી જ પડે. આગળ વધીએ. વિભાગ 2 તરફ. આદિવાસી સાંસ્કૃતિક સંદર્ભ. જો આપણે ડૉક્ટર મજમુદારના અભ્યાસને ધ્યાનમાં લઈએ તો આદિવાસી સમુદાયોની અમુક બહુ જ ખાસ લાક્ષણિકતાઓ હોય છે. દાખલા તરીકે, તેમનો એક ચોક્કસ પ્રદેશ હોય છે, એક અલગ નામ હોય છે અને તેમની પોતાની આગવી બોલી હોય છે. આપણો ભારતીય આદિવાસી સમાજ એક ખૂબ જ મજબૂત સામુદાયિક માળખું ધરાવે છે. તેઓ પ્રકૃતિ સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે અને અન્ય સમાજ કરતાં તેમની જીવનશૈલી ખરેખર ખૂબ જ વિશિષ્ટ છે. આ સાંસ્કૃતિક પાસું સમજવું ખૂબ જરૂરી છે. આદિવાસી સમાજમાં અદૃશ્ય શક્તિઓ અને માન્યતાઓનું મોટું મહત્વ હોય છે, જેમ કે આ સિંહનું ગોત્રચિહ્ન, જેને આપણે ટોટેમ કહીએ છીએ. આ માત્ર કોઈ ચિત્ર નથી, પણ તેમની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. તે આખા સમુદાયને એકબીજા સાથે જોડી રાખે છે અને સામાજિક નિયંત્રણ જાળવે છે. જ્યારે આપણા ફિલ્ડ ઓફિસર્સ ગ્રાઉન્ડ પર કામ કરવા જાય ત્યારે આ સાંસ્કૃતિક સંવેદનશીલતાઓનું સન્માન કરવું એ સફળ વહીવટ માટે સૌથી અગત્યનું બની જાય છે. હવે જોઈએ વિભાગ 3 ઓબીસી પંચ અને તેના માપદંડો. ઓબીસી માટેની નીતિઓ કંઈ રાતોરાત નથી બની ગઈ. આ ટાઈમલાઈન જુઓ. 1953માં પહેલીવાર કાકા કાલેલકર પંચની રચના થઈ. આ પછાતપણાની ઓળખ માટેનું પહેલું પગલું હતું. પછી 1979માં ઐતિહાસિક મંડલ પંચ આવ્યો અને સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1992માં, જ્યારે સુપ્રીમ કોર્ટે બહુમતીથી અનામતને લીલી ઝંડી આપી અને તેનો કડક કાયદાકીય અમલ શરૂ કરાવ્યો. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મંડલ પંચે પછાતપણું નક્કી કેવી રીતે કર્યું. તેમણે માત્ર આવકને આધારે નહીં, પણ 3 અલગ અલગ લેવલ પર માપદંડો બનાવ્યા: સામાજિક, શૈક્ષણિક અને આર્થિક. સામાજિક રીતે એમણે જોયું કે વ્યક્તિ શારીરિક શ્રમ પર કેટલો નિર્ભર છે. શૈક્ષણિક રીતે ડ્રોપઆઉટ રેશિયો જોવામાં આવ્યો. અને આર્થિક રીતે કાચા મકાનો કે પરિવારનું દેવું. કારણ કે જો પરિવાર દેવામાં ડૂબેલો હોય તો તે પેઢીઓથી ચાલી આવતી ગરીબી અને અસ્થિરતાની નિશાની છે. પોલિસી મેકિંગ માટે આ બહુસ્તરીય અભિગમ ખરેખર એક માસ્ટર ક્લાસ છે. તો આ બધા જ ડેટા અને સર્વેનું પરિણામ શું આવ્યું? આ 27%નો આંકડો. 13 ઓગસ્ટ 1990ના એ જાહેરનામાથી ભારત સરકારે
મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો અને સરકારી નોકરીઓ તથા સેવાઓમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે 27% જગ્યાઓ અનામત રાખવાની ઐતિહાસિક શરૂઆત કરી. હવે આ રાષ્ટ્રીય નીતિ સ્થાનિક સ્તરે કેવી રીતે કામ કરે છે તે જુઓ. આપણા ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી નક્કી કરવા 1972માં બક્ષી પંચ બન્યું, જેમાં 82 જાતિઓ ઓળખાઈ. પછી 1981માં રાણે પંચે એમાં થોડો સુધારો કર્યો અને આવક તથા વ્યવસાયના ધોરણો ઉમેર્યા. આનાથી ફાયદો એ થયો કે ગ્રાઉન્ડ લેવલ પર સાચા લાભાર્થીઓ વધુ સચોટ રીતે ઓળખાયા અને યોજનાઓ ખરેખર અસરકારક બની. આગળ વધીએ વિભાગ 4 પર બંધારણીય આદેશો. આપણે બધા જાણીએ છીએ કે બંધારણીય અધિકારો માત્ર કાગળ પર લખેલા સિદ્ધાંતો નથી, પણ એ કડક કાનૂની આદેશ છે જે આપણી નીતિઓને તાકાત આપે છે. કલમ 14 અને 15 સીધી જ સમાનતાની વાત કરે છે અને ભેદભાવને નકારે છે. કલમ 16 સરકારી નોકરીઓમાં તકની સમાનતા આપે છે. કલમ 17થી અસ્પૃશ્યતા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. અને કલમ 46 આ બહુ અગત્યની છે, કારણ કે તે રાજ્ય સરકારોને નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સ્પષ્ટ નિર્દેશ આપે છે. આ જ તો આપણી બધી કલ્યાણકારી યોજનાઓનો મજબૂત પાયો છે. અને હા, માત્ર સામાજિક સમાનતા કાફી નથી, રાજકીય પ્રતિનિધિત્વ પણ એટલું જ જરૂરી છે. કલમ 330 અને 332 એ બાબતની ખાતરી આપે છે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં આ સમુદાયોને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો મળે. છેવાડાના માણસનો અવાજ નીતિ ઘડતર સુધી પહોંચે તે માટે આ જોગવાઈ અત્યંત નિર્ણાયક છે. અને હવે છેલ્લો વિભાગ, વિભાગ 5. સક્રિય કલ્યાણકારી યોજનાઓ. સરકારી તંત્ર કેવી રીતે વિકસિત થયું છે તે જોવા જેવું છે. 1951માં આપણે પાયાના વિકાસ કાર્યક્રમોથી શરૂઆત કરી. પછી 1972માં ગુજરાતમાં ખાસ આદિવાસી વિકાસ નિગમ બન્યું. રાષ્ટ્રીય સ્તરે 1999માં આખી એક અલગ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ઊભી કરવામાં આવી અને 2007માં આપણે વનબંધુ કલ્યાણ યોજના જોઈ. આ દર્શાવે છે કે સમય જતાં છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા માટે આપણું સરકારી માળખું કેટલું વધારે મજબૂત અને વ્યવસ્થિત બન્યું છે. આજે જ્યારે આપણે કલમ 46નું પાલન ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ છીએ ત્યારે ખરેખર તેની અસર દેખાય છે. ટ્યુશન ફી માફીથી લઈને સરકારી છાત્રાલયો સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે. એક નાનકડું ઉદાહરણ લઈએ. જો કોઈ વિદ્યાર્થી મેડિકલ કે લો ભણીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હોય તો તેને વાર્ષિક માત્ર 4%ના દરે લોન મળી રહે છે. આ કોઈ સામાન્ય આર્થિક મદદ નથી, પણ આ એક વ્યક્તિના માધ્યમથી આખા સમુદાયને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું લાંબા ગાળાનું રોકાણ છે. તો અંતે એક મોટો પ્રશ્ન જે આપણે સૌએ વિચારવા જેવો છે. આપણી વસ્તી સતત વધી રહી છે અને બદલાઈ પણ રહી છે. સામે નવા આર્થિક અને ટેકનોલોજીકલ પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. તો શું આવનારા દાયકા માટે આપણું આ કલ્યાણકારી માળખું પૂરતું છે? નીતિ નિર્માતાઓ અને અમલકર્તાઓ તરીકે આપણે આ સિસ્ટમને હજુ વધુ આધુનિક અને અસરકારક કેવી રીતે બનાવી શકીએ? આની પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ નીતિ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.